વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ચિત્રકલા થિયરીના વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્વ કરી રહ્યા છીએ। પ્રશ્ન 1 છે, બી સિરીઝની પેન્સિલનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો ઓપ્શન ડી, શેડિંગ કરવા। બીજો પ્રશ્ન, મોટાભાગના રંગ પૂરવા કયા નંબરની પીંછીનો ઉપયોગ કરવો જોઈએ? તો એનો જવાબ છે 5 થી 6 નંબર। કંપાસ બોક્સમાં આવતી ફૂટપટ્ટી કેટલા ઇંચની હોય છે? તો એનો જવાબ આવશે 6 ઇંચની। સાવધાનમાં ઊભેલો સૈનિક કઈ રેખાનું ઉદાહરણ છે? તો ઊભી રેખા। પાંચમો પ્રશ્ન છે, ચટણી, બદામી અને પથ્થરિયો એ કઈ શ્રેણીના રંગો છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, તૃતીય શ્રેણી। છઠ્ઠું છે, અશક્તિ અને માંદગી દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? આછો પીળો। સાતમો પ્રશ્ન, કયા રંગોમાં ચિત્રની પૃષ્ઠભૂમિ સંપૂર્ણપણે ઢંકાઈ જતી નથી? તો ઓપ્શન સી, પારદર્શક રંગો। આઠમો પ્રશ્ન, પારદર્શક વાસણમાં પ્રવાહી દર્શાવવા કઈ રેખા વપરાય છે? તો ઓપ્શન ડી, ત્રુટક રેખા। નવમું, નીચેનામાંથી કયું ઉદાહરણ ત્રિપાર્શ્વ એટલે કે 3Dનું છે? તો જવાબ છે શિલ્પ। 10મો પ્રશ્ન, કયા રંગો પોતાનું અલગ અસ્તિત્વ અને ઓજસ ધરાવે છે અને તે બીજા રંગોના મિશ્રણથી બનતા નથી? તો પ્રથમ શ્રેણી। 11મો પ્રશ્ન, વાદળી રંગનો વિરોધી રંગ કયો છે? તો એનો જવાબ છે વાદળી રંગનો વિરોધી રંગ કેસરી રંગ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12, ભાતચિત્રનો અતિ મહત્વનો સિદ્ધાંત કયો છે? તો એનો જવાબ આવશે પુનરાંકન, ઓપ્શન એ, પુનરાંકન। 13મું છે, પ્રકાશતો સૂર્ય એ કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? તો જવાબ છે એનું ઓપ્શન એ, કેન્દ્રમાંથી વિસ્તરણ। ત્યાર પછી પ્રશ્ન નંબર 14 આવશે વિદ્યાર્થી મિત્રો। 14મા પ્રશ્નમાં કોઈ એક બિંદુમાંથી આકાર, રેખા કે રંગ વિસ્તરતા હોય તો એ કયા પ્રકારનું વિસ્તરણ છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, બિંદુમાંથી વિસ્તરણ। 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિસ્તરણ કેન્દ્રમાંથી વિસ્તરણનું છે? તો ઓપ્શન ડી, ચક્રના આરા। 16મો પ્રશ્ન, દોરડા ઉપર ચાલતો નટ કયા પ્રકારનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ, પરોક્ષ સમતોલન। 17મો પ્રશ્ન, કયા પ્રકારની ભાતમાં છાયા પ્રકાશનું બંધન હોતું નથી? તો ઓપ્શન બી, કુદરતી આકારોવાળી ભાત। 18મો પ્રશ્ન, ભાતચિત્ર અત્યંત ઓતપ્રોત થયેલું શેમાં જોવા મળે છે? તો ઓપ્શન એ, લોકજીવન। 19મો પ્રશ્ન છે, કઈ ભાત રચનામાં કોઈ ચોક્કસ આકાર હોતો નથી, માત્ર સ્વતંત્ર આકારો હોય છે? તો ઓપ્શન એ, અમૂર્ત આકારોવાળી ભાત। 20મો પ્રશ્ન છે, કોઈ એક આકારને વારંવાર વાપરવામાં આવે તો તેમાં કયો સિદ્ધાંત રહેલો છે? ઓપ્શન એ, પુનરાંકન। 21મો પ્રશ્ન, પાટણ જિલ્લાના કયા શહેરમાં રુદ્ર મહાલય આવેલો છે? જવાબ છે ઓપ્શન બી, સિદ્ધપુર। 22મું, કોઈ પણ એક બાજુથી ઘાટ આપીને ઉપસાવવામાં આવ્યો હોય તેવા શિલ્પને કયું શિલ્પ કહે છે? તો ઓપ્શન એ છે અંશમૂર્ત શિલ્પ। 23મો પ્રશ્ન, રુદ્ર મહાલયના સભા મંડપના ઘુમ્મટની દિવાલો પર કયા પ્રસંગો કંડારવામાં આવ્યા હતા? તો ઓપ્શન સી, રામાયણ અને મહાભારત। 24મો પ્રશ્ન, વડનગરનું કીર્તિ તોરણ કયા જિલ્લામાં આવેલું છે? તો ઓપ્શન સી, મહેસાણા। 25મું, લોર્ડ કર્ઝને કયા દેશમાં લઈ જવા માટે સીધી સૈયદની જાળી કઢાવી હતી? તો ઓપ્શન ડી, ઇંગ્લેન્ડ। 26મો પ્રશ્ન, એક મિનારો હલાવતા બીજો મિનારો પણ હલે છે એવી વિશિષ્ટ સિદ્ધિ કયા જોવા મળે છે? તો ઓપ્શન સી, ઝૂલતા મિનારા। 27મો પ્રશ્ન છે, કયા તળાવને? તો એનો ઓપ્શન છે જવાબ બી, કાંકરિયું તળાવ। ત્યાર પછી 28મો પ્રશ્ન છે, કયું સોફ્ટવેર ઇમેજને વધારાનું એડિટિંગ, મિક્સિંગ તેમજ વધારાની ઇફેક્ટ આપી શકે છે? કયું સોફ્ટવેર ઇમેજને વધારાનું એડિટિંગ, મિક્સિંગ તેમજ વધારાની ઇફેક્ટ માટે ઉપયોગી છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 28મા પ્રશ્નનો ફોટોશોપ। 29મો પ્રશ્ન છે, કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકીએ છીએ? તો એનો જવાબ છે કોરલ ડ્રો। 30મો પ્રશ્ન, શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો? તો અમદાવાદ। 31મો પ્રશ્ન, શ્રી સોમાલાલ શાહ શેના સારા ચિત્રકાર હતા? તો ઓપ્શન સી, પક્ષીઓના। 32મો પ્રશ્ન, કયા કલાકારના ચિત્રોમાં ભારતીય, ઇટાલિયન અને ચાઇનીઝ કલા પદ્ધતિઓની અસર જોવા મળે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, શ્રી યજ્ઞેશ્વર શુક્લ।
33મો પ્રશ્ન, રેખાંકન શ્રી રસીલાલ પરીખના પરિવારમાંથી કોણે સંકલન કરી પ્રગટ કરેલ છે? તો ઓપ્શન એ દીકરી શ્રી ઉર્મી પરીખે. 34મું, ગરીબનું સ્વર્ગ અને ભાઈના ઘોડલો ચિત્ર કયા કલાકારના છે? ઓપ્શન શ્રી રસિકલાલ પરીખ. 35મો પ્રશ્ન, કયા ચિત્રકારે ભારત છોડો આંદોલનમાં કટાક્ષ ચિત્રો દોરી અંગ્રેજ હકુમતને હચમચાવી મૂકી હતી? જવાબ છે ઓપ્શન એ શ્રી બંસીલાલ વર્મા. 36મો પ્રશ્ન, ઈસવીસન 2006માં ગુજરાત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન સી શ્રી જસુભાઈ નાયક. 37મો પ્રશ્ન, કયા કલાકારે પોતાના સંસ્મરણો ધરતીના ચિત્રકાર પુસ્તક આપ્યું? તો ઓપ્શન એ છે શ્રી ખોડીદાસ પરમાર. 38મું, કયા કલાકાર શેઠ CN કલા મહાવિદ્યાલયમાં 28 વર્ષ કલાનો ઇતિહાસ અને પેઇન્ટિંગના અધ્યાપક તરીકે સેવા આપી હતી? જવાબ છે ઓપ્શન એ શ્રી નટુભાઈ પરીખ. 39મું, શ્રી કનૈયાલાલ યાદવને મુંબઈ રાજ્યનું પ્રથમ ઇનામ કયા ચિત્ર માટે મળ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ બળદ વેચનારા. 40મો પ્રશ્ન, શ્રી કનૈયાલાલ યાદવ હાથમાં પીંછી સાથે અવસાન પામ્યા ત્યારે તેઓ કયું પેઇન્ટિંગ કરી રહ્યા હતા? એનો જવાબ આવશે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી. ત્યાર પછી પ્રાયોગિકમાં આપણે પ્રશ્ન 1 છે, 15 સેમી બાય 20 સેમીના લંબચોરસમાં ત્રિકોણ, લંબચોરસ, ગોળ, અર્ધવર્તુળ વગેરે આકારોને એકબીજા આકારો પર ઓવરલેપિંગ કરી ભાતચિત્ર બનાવો અને તેમાં જળ રંગો અથવા મિશ્રિત કોઈપણ રંગો દ્વારા ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. એના અથવામાં છે 15 સેમી બાય 20 સેમીનો લંબચોરસ દોરવાનું છે અને એમાં એક ભાતચિત્ર તૈયાર કરવાનું છે. હરણ, સૂર્ય, પાણી, કમળ, વૃક્ષ, પથ્થર વગેરે આકારો અથવા માછલી, પાણી, છોડ, પરપોટા, સૂર્ય, ફૂલ વગેરેનો ઉપયોગ કરી અને એ ભાતચિત્ર તૈયાર કરવાનું છે. એના અથવામાં પ્રશ્ન 3 છે, 15 બાય 20 સેમીના લંબચોરસમાં આપણે કોઈ પણ એક ચિત્ર સંયોજન તૈયાર કરવાનું છે. એમાં કોઈ પણ એક તહેવાર, ગાય ચરાવતો ગોવાળ અને નિશાળે જતો વિદ્યાર્થી. એના અથવામાં આપણને બીજું એક ચિત્ર આપ્યું છે, 15 બાય 20 સેમીનો લંબચોરસ દોરવાનો છે અને એમાં એક અક્ષરલેખન કરવાનું છે, મતદાન કરો અથવા ગીવ વોટ અથવા ગગનયાન અથવા ઇંગ્લિશમાં ગગનયાન આપણે કરવાનું છે. એમાં આપણે ઉપરોક્ત બધા પ્રશ્નોમાંથી કોઈ પણ એક જ ચિત્ર દોરવાનું રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ચિત્રકામ ડ્રોઈંગનું આપણે એન્યુઅલ એક્ઝામનું થિયરી અને પ્રેક્ટિકલ પેપર જોયું છે. આશા છે તમને આ વિડીયો અવશ્ય પસંદ આવશે. સંસ્કૃત સરિતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.